दोस्त? How is Shalimai? Good evening. Good evening, please. Good evening. Take the seat. So, introduction from code in app. જી સર, મારો કોડ E073 છે. મેં 2017માં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન વિષય સાથે ગ્રેજ્યુએશન કરેલ છે. હાલમાં હું સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર STA તરીકે ઈ ગવર્નન્સ શાખા રાજ્યકર ભવન ખાતે ફરજ બજાવું છું 2021થી. હાલમાં હું આપની સમક્ષ ક્લાસ 1-2નું ઇન્ટરવ્યૂ આપવા આવેલ છું, જેમાં મારી પ્રથમ પ્રાયોરિટી છે આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ ST અને સેકન્ડ છે ACTD આસિસ્ટન્ટ કમિશનર ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટ. અને આ ઉપરાંત સર મારા રસના વિષયોમાં પક્ષીઓ વિશે જાણવું અને તેમના અસ્તિત્વનો આનંદ માણવો છે. સખી મંડળો એવું કંઈ સાંભળ્યું છે? સરકાર દ્વારા સખી મંડળોની મદદ કરવામાં છે. જી સર. શું સખી મંડળો શું છે ને કઈ સહાય કરવામાં આવે છે? સખી મંડળ જે છે એમાં તે મહિલાઓ જે છે અનએમ્પ્લોયડ બેરોજગાર ગ્રામ્ય વિસ્તારની આદિવાસી વિસ્તારની જે મહિલાઓ જે છે એ જૂથમાં ભેગી થઈને કોઈ નાના એવા ઉદ્યોગ ચાલુ કરે. શહેરી વિભાગની મધ્યમ વર્ગની બહેનો શ્રમિક માટે કામ કરે તો સખી મંડળ કરી શકે કે ના કરી શકે? જી સર, કરી શકે. ઓકે, અમે બધા પક્ષીઓની વાત કરી. જી. એક દરજીડો પક્ષી છે, કંઈ જાણો છો એના વિશે? જી સર. શું જાણો છો? દરજીડો પક્ષી હોય તે 2 પાન હોય એમને સીવી અને તેમનો માળો બનાવે અને ચકલી આકારનું નાનકડું. એવું ચાંદ ચકોરી એવું કંઈક બધા બોલે છે, એ શું છે? સોરી સર. ચાંદ ચકોરી કે પ્રેમ કહાની એવું બધું બોલાય છે ને, ગીતોમાં પણ આવે છે. પક્ષી કઈ છે, કઈ ચકોર ચકોરી, કઈ ચકોર પક્ષી આમ છે તેમ છે એવું કઈ? સર એના વિશે મને નથી. શકુંતલા દેવી એવું કઈ નામ સાંભળ્યું છે? જી સર. શાના માટે જાણીતું નામ છે? ઓકે સર. આપણે ત્યાં દેવી દેવતાઓ જે છે કે એમાં વાહન તરીકે પણ વપરાય છે પક્ષીઓ અને પ્રાણીઓ. આપી શકશો પક્ષી દ્વારા પરંપરા? જી સર. બહુચર માતાજી જે છે કુકડા ઉપર બેસે છે. વિષ્ણુ ભગવાન જે છે તે ગરુડ ઉપર બિરાજમાન છે. સર 2 યાદ કરી શકું છું. પક્ષીઓને એક વિશિષ્ટતાથી ઓળખવામાં આવે છે. એટલે કોકને કંઈક વધારે આપણે પેમ્પર કરીએ છીએ, કોકને અશુભ કરીએ છીએ, એ શું છે એવું યાદ આવે છે પણ આપણા માટે શું છે? જી સર. ઘુવડ જે છે એમને અશુભ માનવામાં આવે છે. પછી સર જ્યારે ખેતી કરવાની હોય અને અખાત્રીજના દિવસે જ્યારે ખેતર ખેડવામાં આવે અને જો ભારતીય ચાશ નામનું પક્ષી દેખાય તો એવું માનવામાં આવે છે કે એ વર્ષ જે છે એ ખૂબ જ શુભ થશે, ફળદાયી નીવડશે અને ખૂબ જ ધાન્ય અને એ પાક થશે એવું માનવામાં આવે છે. પછી એ ચપલીને અમુક રીતે જોવામાં આવે, નજરે પડે તો વરસાદ પડશે, એ બધું શું છે? જી સર. એ જેટલા બી આદિવાસી વિસ્તારો જે છે એમાં જે એ લોકોની એક ખાસ પરંપરા હોય છે કે અમુક પક્ષી જો અમુક ટાઈમે દેખાય તો એના જે ચિહ્નો પરથી એ જે છે એ ભવિષ્યવાણી અથવા તો એ રીતનું. આપણે ત્યાં પુરાણમાં એવી કથાઓ આવે છે કે અમુક રાજા બેઠો હતો ને એને પક્ષીઓની વાત સાંભળી ગયો અને સમજી ગયો ને એવું બધું એની પાછા એવું કઈ ખબર છે? પક્ષીઓની બોલી એ સમજી જતો હતો. જી સર. પક્ષી એમને પાળેલું હોય અથવા તો એમની સાથે સમય વિતાવતા હોય તો એ સંદેશો લાવવા માટે દૂર દૂર સુધી વાહન તરીકે, સંદેશા વાહક તરીકે એમનો યુઝ થતો હતો. પક્ષી વિશેની જાણકારી, માસ્ટરી એટલે નોલેજ, એના માટેનો અંગ્રેજી શબ્દ શું છે? સલીમ અલી કેવા કહેવાય? ઓર્નિથોલોજિસ્ટ. ઓર્નિથોલોજિસ્ટ. બરાબર. બીજા કોઈ ઓર્નિથોલોજિસ્ટના નામ આપી શકો? જી સર. ડૉક્ટર સલીમ અલી, લાલસિંહજી રાવલ સર, લવકુમાર ખાચર, હરિનારાયણ આચાર્ય સર. વાહ. હરિનારાયણ આચાર્યનું ઉપનામ શું હતું? વનેચર સર. વનેચર. એમને ક્યાં લેખો લખ્યા? કયું પુસ્તક તમને યાદ આવે છે? વનવગડાના પંખીઓ અને ખૂબ લેખો લખેલા છે. સરસ સરસ. અચ્છા, હવે આપણે ગુજરાત સરકારની એક યોજના છે ને અમદાવાદમાં ચાલે છે, બધા મજૂરોને ભોજનની વ્યવસ્થા છે. કઈ યોજના છે ને કેટલામાં ભોજન આપવામાં આવે છે, કેટલા રૂપિયામાં? જી સર. 10 રૂપિયાની ખૂબ જ નોમિનલ કિંમતમાં મજૂરોને જમવાની વ્યવસ્થા. શું નામ છે યોજનાનું? જી સર. એક્ઝેક્ટ નામ નથી રિકોલ કરી શકતી. પછી બસેરા એવી એક સ્કીમ છે, એ શું છે? જી સર. રેન બસેરા જે છે એ માઇનોરિટી કમ્યુનિટીમાં. એવું છે? પર્ટિક્યુલર કોમ્યુનિટી માટે નહીં, આગળ કોણ? એટલું યાદ આવે છે સર. વોટ ઓન એકાઉન્ટ ક્યારે થાય?
જી સર. બજેટ યર જે નાણાકીય વર્ષ જે છે એની સમાપ્તિ થઈ ગઈ હોય અને પછી બજેટ આવે અને સમાપ્તિ થઈ ગઈ હોય. નહીં સર, નાણાકીય વર્ષ નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ હોય અને હજુ ફાળવણી ના થઈ હોય પૈસાની, રૂપિયાની, એટલે ત્યારે જે ટેમ્પરરી 2 મહિનાનો ખર્ચ કાઢવા માટે જે કરવામાં આવે તેને કેન્દ્ર સરકારમાં હમણાં વોટ ઓન એકાઉન્ટ રજૂ કરવું પડ્યું ત્યારે કઈ સ્થિતિ હતી એટલે વોટ ઓન એકાઉન્ટ રજૂ કરેલું ભારત સરકારે? કઈ જુદી આ તમે કહ્યું એ સિવાયની સ્થિતિ હતી? એના વિશે મને નથી નોલેજ, પણ હું મેળવી લઈશ. અચ્છા, LAQ એટલે શું? લેજિસ્લેટિવ એસેમ્બલીના ક્વેશ્ચન જ્યારે પણ વિધાનસભાનું અથવા તો સંસદનું સત્ર હોય તો જાહેર હિતના કોઈ એવા પ્રશ્નો હોય તો જે તે વિભાગને પૂછવામાં આવે તો એને સર LAQ કહેવાય. બરાબર. આપણે વિધાનસભા જોવા જઈ શકીએ? ચાલુ વિધાનસભા હોય, આ બધું ચાલતું હોય, તો એક નાગરિક તરીકે મારે જવું છે, મારે સાંભળવું છે કે મુખ્યમંત્રી શું બોલે છે, બજેટ કેવી રીતે રજૂ થાય છે, તો હું જઈ શકું? જી સર. કેવી રીતે જઈ શકું? શી પ્રક્રિયા છે એની? ફોર્મ ભરી અને પરમિટ લેવાની અને પરમિટ લઈને ક્યાં બેસવાનું? ત્યાં સર પાછળ એક બેસવાની અથવા ઊભું રહેવાની વ્યવસ્થા છે. બેસવાની કે ઊભા રહેવાની? ઊભા રહીએ તો સારું ગણાય કે બેસો તો સારું ગણાય? તમે વિધાનસભાનું જોયું છે? ક્યાં તો ગયા છો? સર ઉપર બીજા માળેથી જોયું છે એકવાર. હા. કોણ કોણ બેસી શકે? વિધાનસભા ચાલુ હોય, અમુક લોકો પરમેનન્ટ બેસતા હોય છે ને અમુક આપણા નાગરિકો આવે ને જાય, એમને સમય માટે ફાળવ્યું હોય બહાર. અમુક લોકો કાયમી બેસતા હોય છે, એમની બેસવાની ફરજ છે, ડ્યુટીના ભાગરૂપે આવે છે, એ કોણ હોય? જી સર. મંત્રીશ્રીઓ તો બધા હોય તો પાર્ટ ઓફ ધ વિધાનસભા, એસી કઈ નાની વાત છે. જી સર. એક્ઝિક્યુટિવ ને એડમિનિસ્ટ્રેટિવ બોડીના જે સભ્યશ્રી હોય કે જેમને એક કામ કરવાનું હોય છે. પછી અધ્યક્ષશ્રી હોય. એ તો બધા નીચે નાગરિકોમાંથી, સમાજમાંથી પત્રકારો હોય સર. પત્રકારો હોય. કેમ હોય પત્રકારોને? કેમ પોસ્ટ આપવાની? સર એમના પાછળના કે વોટ ઇઝ ધ લોજિક? પબ્લિક અવેરનેસ માટે સર. કેમથી પબ્લિક અવેરનેસ કરે? સરકાર આપણા પૈસા, આપણા જ નાણાંનું આપણા માટે જે કંઈ પણ યોજના લાવે છે તો એ પબ્લિક સુધી ડિલિવર કઈ રીતે કરવામાં આવે, તો એના માટેનું બેસ્ટ માધ્યમ જો કોઈ હોય તો તંત્રીશ્રી અને પત્રકારો શ્રી હોય. બરાબર. LSQ શું છે? લેજિસ્લેટિવના કોઈ ક્વેશ્ચનનો પ્રકાર જ સેકન્ડરી ક્વેશ્ચનનો પ્રકાર હશે. સેકન્ડરી તો નહીં, તો LAQ નું થાય ને? લેજિસ્લેટિવ એસેમ્બલી ક્વેશ્ચન અને S4 સર મને નથી ખ્યાલ. નથી ખ્યાલ. અચ્છા, તમે કોઈ જગ્યાએ રેડ પાડી છે અને પછી લોકોને જણાવવું છે કે આવું કરશો તો તમારે ત્યાં રેડ પડશે, એવું લોકોને જણાવવું છે, તો શું કરશો? સર જાહેર નિવેદન આપવું જોઈએ. એવી રીતે આપશો? કોણ આપી શકે? તમે આપશો? કોણ લખશે? કોણ પ્રસારિત કરશે? કોની મદદ લેશો? સર એક ફાઇલ જે છે એ ઈ સરકાર થ્રુ CCT ચીફ કમિશનર ઓફ સ્ટેટિક્સ દ્વારા પરમિશન લેવાની અને એમની સાઇન થયા પછી PR ટીમમાં જાહેર નિવેદન માટેની. એને માટે સરકારી તંત્રમાં કોઈ વ્યવસ્થા છે કે જે લોકો પ્રોફેશનલ છે એમને કહો એટલે તમે વિગતો આપો એટલે તૈયાર કરીને આગળનું બધું સંભાળી લે? આગળની બધી વ્યવસ્થા સંભાળી લે, તમે વિગતો આપો, પછી એને કેવી રીતે ફોર્મેટ કરવું, કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવું, કોને આપવું, શું કરવું, બધું સંભાળી લે. એના માટે સર PIB છે. PIB તો એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું છે, એવું ગુજરાતમાં શું છે? એમ બરાબર છે. PIB નું શું ફૂલ ફોર્મ છે? પબ્લિક ઇન્ફોર્મેશન. પબ્લિક છે કે પ્રેસ છે? પ્રેસ ઇન્ફોર્મેશન. બરાબર. ગુજરાતમાં શું વ્યવસ્થા છે? આમ આપણે ગુજરાત રાજ્યની વાત થાય છે. યાદ નથી કરી. ઓકે. તમે અત્યારે શું કામગીરી કરો છો STIમાં? જી સર, 2024ના એન્ડ સુધી સર હું E-ગવર્નન્સ શાખામાં હતી. તો સર હાર્ડવેર અને સોફ્ટવેર રિલેટેડ જેટલા બી ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ જે ટેક્સ ઇવેઝન રોકવામાં અને સરકારની તિજોરીમાં જે છે આવક વધારવામાં મદદ કરે એવા બધા નવા સોફ્ટવેર હાર્ડવેરના ટૂલ લાવી અને સમગ્ર ગુજરાતનો જે સ્ટાફ છે તેમને પૂર્તિ કરવાની. ત્યારે પ્રેસ કામ નહીં સર, અત્યારે છેલ્લા 4 મહિનાથી મારી ટ્રાન્સફર એન્ફોર્સમેન્ટ બ્રાન્ચ જૂના સચિવાલયમાંથી. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન. જી સર. કોમ્યુનિકેશન આપણે એને અભિવ્યક્તિ એવું કહીએ ગુજરાતીમાં. અભિવ્યક્તિ એટલે આપણે એ કોમ્યુનિકેટ કરવી. તો બે વ્યક્તિને જે કોમ્યુનિકેટ કરવું હોય તો અભિવ્યક્તિ કરવી હોય એના કયા પ્રકાર, કેટલા પ્રકાર છે?
પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ. સિદ્ધાર્થ આ સિદ્ધાર્થ પ્રત્યક્ષ અને પરોક્ષ બે હોઈ શકે સર. પણ બોલો કયા ધારો કે કોમ્યુનિકેશન વાર્તાલાપ તમે કહો કે અભિવ્યક્તિ કહો, કોઈ વસ્તુ તમારે કન્વે કરવી છે, કહેવી છે કોઈને. અત્યારે આપણે જે વાત કરીએ છીએ એને શું કહેવાય? આ પ્રત્યક્ષ સંવાદ કહેવાય છે. બરાબર ને? હા, એ કઈ અભિવ્યક્તિઓ ને શેના દ્વારા થઈ શકે? જી સર, માધ્યમ ફોન દ્વારા થઈ શકે. એ તો પાછું બોલવાનો સંવાદ જ થયું. આ તો વાર્તાલાપ થયો. બરાબર, વાર્તાલાપ સિવાય બીજું કઈ? ઓકે, પક્ષીઓનું અભયારણ્ય ક્યાં છે ગુજરાતમાં? જી સર, પક્ષીઓનું અભયારણ્ય ખીજડીયા પક્ષી અભયારણ્ય, થોળ પક્ષી અભયારણ્ય. પછી સર વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક છે, પણ ત્યાં લેસર ફ્લોરિકનનું પણ ખાસ અભયારણ્ય છે. પછી કચ્છની અંદર એક દોહો છે અથવા તો એક છે કે કોયલ અને કાગ વાને વર્તારો નહીં, કોયલ અને કાગ વાને વર્તારો નહીં, જીભરડીએ જવાબ સાચું સોરઠ્યો પર. એટલે એનું શું અર્થ કહેવા માંગે છે? કોયલ અને કાગડો એ બંને પક્ષીનો જે છે રૂપ રંગ સમાન છે, પરંતુ બંનેની જે ભાષા જે છે, વાણી જે છે એ અલગ અલગ છે. જેમ કે કોયલનો જે અવાજ હોય, જેની વાણી છે કર્ણપ્રિય. બીજી પણ કોયલ અને કાગડા વિશે એક બાબત પ્રચલિત છે. જી એક હોય એ શું છે? જી સર, કોયલ જે છે એમના ઈંડાઓનું જે છે માવજત એ કાગડા દ્વારા કરાવડાવે છે, એટલે એમને કહેવાય પેસિવ. પાનખર સર. પાકા કુલ કેટલી ઋતુ હોય? સર મુખ્ય ઋતુઓ 3 હોય છે. 3. જે સિવાયની? હેમંત, શિશિર, વસંત, શરદ, વર્ષા અને છેલ્લે ગ્રીષ્મ સર. પાનખર તો ના રે. સર ફરીથી એકવાર રિપીટ કરું. ગ્રીષ્મ, શરદ, શિશિર, હેમંત, વર્ષા. અચ્છા, આ ઋતુઓ સાથે કઈ પક્ષીઓને સમન કરો? જી સર. શું? મોટાભાગના જે પક્ષીઓ હોય એમની બ્રીડિંગ સિઝન જે હોય એ વર્ષા ઋતુના આગમન સાથેનું, મોટાભાગના પક્ષીઓનું જે હોય એ બ્રીડિંગ સિઝન ત્યારે હોય સર. ના અવાજમાં, એમાં ગાનમાં, એમાં કે ફેરફાર છે? જ્યારે પણ વર્ષા ઋતુઓની શરૂઆત થાય ત્યારે દરેક પક્ષીઓનું જો ને યુગલ બનતું હોય છે, અને પછી એ નર પક્ષીઓ જે છે માદા પક્ષીને અટ્રેક્ટ કરવા માટે પોતાની બાઉન્ડ્રી સેટ કરે, અને બાઉન્ડ્રી સેટ કર્યા પછી કોર્ટયાર્ડશિપ ડિસ્પ્લે થાય કે જેની અંદર વિવિધ પ્રકારના અવાજોથી. આપણે અત્યારે ઉડિસ્તા છે તટ જે ત્યાં નેસ્ટિંગ કરી. નેસ્ટિંગ એટલે જી સર, માળો બાંધવાનો અથવા તો એમને જે રહેવા માટે નિવાસ સ્થાન બનાવવામાં આવે તેને નેસ્ટિંગ કહેવાય. કયા પ્રકારના કાસવાઓ ત્યાં અત્યારે પ્રવાસનમાં ત્યાં આવ્યા છે? જી સર, ઓલિવ રીડલી. તો આ નેસ્ટિંગ માટેની શું વ્યવસ્થિત જે કહેવાય વ્યવસ્થા એ ત્યાં જ છે કે બીજી કોઈ જગ્યાએ છે? સર ભારતમાં ત્યાં છે, અને એ સિવાય બીજા અન્ય દેશોમાં છે. ત્યાં છીછરો દરિયા કિનારો હોય અને હુંફાળું વાતાવરણ હોય, તો એમના માટે સુટેબલ વાતાવરણ છે નેસ્ટિંગ કરવા માટે. 3 પક્ષીઓ છે, મોર છે, ગીર છે અને કોયલ છે. આમાંથી તમારે ઘરે કોઈ પાળવું હોય તો કયું પાડશે? કોઈ એક જ? મોર સર. શ્યોર? જી સર. એક વાક્ય બોલું છું, કોઈ પ્રસંગ બતાવવાનો એને અનુરૂપ કે આ વખતે આવું બન્યું હતું. પાવર કરપ્ટ્સ એન્ડ એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટલી. જી સર. ઇન્દિરા ગાંધી. પાવર જે છે એમને ખૂબ જ ઓવર યુટિલાઇઝ કર્યો. નહીં, કરપ્ટ, સત્તા ભ્રષ્ટ કરે છે અને નિરંકુશ સત્તા સંપૂર્ણ ભ્રષ્ટ કરે છે. ઇન્દિરા ગાંધી બરાબર, પણ તે સમજાવો મને. એવા બીજા શાસ્ત્રોમાં પણ, ગ્રંથોમાં પણ એવા છે. એવું બી રાજાને પદભ્રષ્ટ બી કરે છે એના કારણે. જી. ઓકે, તમારો ઇન્ટરવ્યૂ પૂરો કરીએ છીએ. ફીડબેક જાણી લો. મોર કાયદાકીય રૂપે પાડી શકે? કાયદાકીય રીતે તો સર કોઈ જ પક્ષી ના પાડી શકે. કાયદાકીય રૂપે કોઈ જ પાછ મોર અને ગીત તો એન્ડેન્જર્ડ સ્પીસીસના અંદર નાખી ગયો. ફીડબેક. અને જવાબ અમુક ખોટા આપું છું. તમે ના આવડે તો નહીં કહેવાનું. મારો જો સાહેબનો રેન બસેરા
એને તો લઘુમતી એને તો પછી લાખો આપતો જ ને એટલે વી આર નોટ શ્યોર તો પછી જવાબ નહીં આપ હવે કે આ વખતે એસીએફ ના કીધું કે ફાઇનલમાં નથી કહેવાય ફાઇનલમાં નથી કહેવાની એટલે ફાઇનલમાં કેમ કારણ કે મિસ પેલું થાય કે એ ક્લાસ 1 જ છે એપ્રોક્સ ને ફરીથી હું જગ્યા બગાડી દે જો ખોટો મેસેજ જાય એટલે બર્ડ્સનું હોબી કે શી ઇઝ ઓલરેડી ઇઝ સિલેક્ટેડ ઇન એસીએફ અચ્છા ફોરેસ્ટમાં પણ મોસ્ટિંગ નથી મળ્યું હજી. બસ સર મળી જશે એકાદ બે કાંઈ તો પછી એ કોની એક હતા એટલે તો નથી કહેવા ના પણ તમારે માટે એકચ્યુઅલી હું કહું તમને જે આ બર્ડ્સમાં રસ છે એ બધું છે અને એ વધારે સારું રહેશે. હા વધારે સારું રહેશે આવું તો ભાગ્યે જ કોઈને પોસ્ટિંગની રીતે પણ કામગીરીની રીતે પણ અને તમે સારું કરી શકશો. આમાં બધામાં એક થઈ જશો ત્યાં થોડું વધારે તમે ફ્રીડમ ને બધું કામ કરવાનું રહેશે અને ડેવલપમેન્ટ કરવાનું તમે કંઈક કરી શકશો. કોની વૈષ્ણવ કેમ આવો અમુક એરિયામાં તમે ચોક્કસ કરી શકશો. જાણજો